અનુસૂચિત જાતિના પરિવારોને શિક્ષણથી લઈને રોજગાર, આવાસ, સ્વરોજગાર અને ઉચ્ચ અભ્યાસ સુધી દરેક ક્ષેત્રમાં આગળ વધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અનેક યોજનાઓ ચલાવી રહી છે। રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા શિષ્યવૃત્તિ, હોસ્ટેલ, કોચિંગ, આવાસ સહાય, વ્યવસાય માટે લોન અને ખેતી સાથે જોડાયેલી સહાય સહિત અનેક યોજનાઓનો લાભ હજારો પરિવારો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે। અનુસૂચિત જાતિના સામૂહિક ઉત્કર્ષ માટે સરકાર અનેક યોજનાઓ ચલાવી રહી છે। તેના પર એક નજર કરીએ તો પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, ભગવાન બુદ્ધ સ્કોલરશિપ, સરસ્વતી સાધના યોજના, મેડિકલ એન્જિનિયરિંગ અભ્યાસ સહાય, ITI સ્ટાઇપેન્ડ, નીટ, JEE તથા સ્પર્ધાત્મક ભરતી પરીક્ષા કોચિંગ, વિદેશ અભ્યાસ માટે લોન, સરકારી અને સમરસ હોસ્ટેલ, આવાસ સહાય યોજના, સ્વરોજગાર અને વ્યવસાય લોન, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સહાય, કૃષિ અને ગ્રામીણ આજીવિકા સહાય। રાજ્યમાં સામાજિક ન્યાય અને અનુસૂચિત જાતિનું સશક્તિકરણ સુનિશ્ચિત કરીને સમુદાયના કલ્યાણ, ઉત્થાન અને ઉત્કર્ષ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અનેક પ્રયાસો કરી રહી છે। ગુજરાત સરકાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંલગ્ન બાબતો પર વિશેષ ભાર મૂકી રહી છે। રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે। સમરસ છાત્રાલયોથી લઈને વિદેશ અભ્યાસ લોન, DBT સ્કોલરશિપથી લઈને સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ સુધી રાજ્ય સરકાર શિક્ષણને સામાજિક પરિવર્તનનું સૌથી મોટું માધ્યમ બનાવી રહી છે। રાજ્યમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ભોજન, શિષ્યવૃત્તિ અને છાત્રાલય જેવી સુવિધાઓ પૂરી પાડી રહી છે। રાજ્યમાં આદર્શ નિવાસી શાળાઓ અને સરકારી છાત્રાલયોમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આવાસ અને ભોજનની સહિતની સુવિધાઓ પૂરી પડાઈ રહી છે। સમરસ છાત્રાલય યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવીને ઉજ્જવળ ભવિષ્ય બનાવી રહ્યા છે। રાજ્ય સરકારના આ તમામ પ્રયાસો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એ વિઝનને પૂર્ણ કરી રહ્યા છે કે જ્યારે સમાજના છેવાડાના લોકોને ઉજળી તકો પ્રાપ્ત થાય છે ત્યારે જ સશક્ત ભારતનું નિર્માણ સંભવ બને છે। રાજ્ય સરકારની અનુસૂચિત જાતિના વિદ્યાર્થીનીઓ માટેની શૈક્ષણિક યોજનાઓ પર એક નજર કરીએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની સરકારમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ એ હવે સરકારનો કાર્યમંત્ર બની ચૂક્યો છે। એક જ લોન સહાય માટે એમણે જે વિદ્યાર્થીઓને અનેક જગ્યાએ જવું પડતું હતું, આ નવી યોજનાથી વિદ્યાર્થીઓને એક છત્ર હેઠળ શિક્ષણ સહાયની તમામ યોજનાનો લાભ મળતો થશે। દેશભરમાં મૂળભૂત અભ્યાસક્રમ અને શિક્ષણના ધોરણો જાળવવામાં મહત્વની મદદ આ વિદ્યાર્થીઓને મળશે। અંત્યોદયનો રાહ વડાપ્રધાનશ્રીના નેતૃત્વની સરકારે અપનાવ્યો છે ત્યારે અત્યાર સુધી ઉપેક્ષિત રહેલા વર્ગોને એક જ છત્ર નીચે સરકારની વિવિધ સહાય યોજનાનો લાભ આપવાની પહેલ મોદી સરકારે કરી છે। સર્વસમાવેશ, સર્વગ્રાહી અને પારદર્શી સુશાસનનું ઉત્તમ ઉદાહરણ વડાપ્રધાનશ્રીએ પૂરું પાડ્યું છે। પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, અનુસૂચિત જાતિના બાળકો આર્થિક સંજોગોને કારણે અભ્યાસ અધવચ્ચે ન છોડે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને પ્રી મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ચલાવે છે। પ્રી મેટ્રિક યોજના હેઠળ ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને વાર્ષિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, જ્યારે પોસ્ટ મેટ્રિક યોજના હેઠળ ધોરણ 11થી લઈને ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, ડિપ્લોમા, મેડિકલ, એન્જિનિયરિંગ મેનેજમેન્ટ, કાયદા સહિત તમામ ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે। આ યોજનામાં માત્ર શિષ્યવૃત્તિ જ નહીં પણ ટ્યુશન ફી, પરીક્ષા ફી, મેન્ટેનન્સ અલાઉન્સ, હોસ્ટેલ ખર્ચ તથા અન્ય મંજૂર શૈક્ષણિક ખર્ચ પણ આવરી લેવામાં આવે છે। ગરીબ પરિવારોના હજારો વિદ્યાર્થીઓ દર વર્ષે આ યોજનાનો લાભ મેળવે છે। પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિના લગભગ 42 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય માટે 717 કરોડ રૂપિયાની જોગવાઈ છે। PM યશસ્વી યોજના હેઠળ પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે 520 કરોડ રૂપિયાની જોગવાઈ સરકારે કરી છે। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હેઠળ આવક મર્યાદા 2.50 લાખ રૂપિયા છે। રાજ્યની યોજનાઓમાં કુમાર વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા 2.50 લાખથી 6 લાખ રૂપિયા સુધી વધારવામાં આવી છે। ભગવાન બુદ્ધ સ્કોલરશિપ, ગુજરાત સરકારની આ અનોખી યોજના ખાસ કરીને અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીઓ માટે બનાવવામાં આવી છે। ઘણા પરિવારોની આવક કેન્દ્ર સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે નક્કી કરેલી મર્યાદાથી વધુ આવવાથી તેઓ કેન્દ્રની યોજના માટે પાત્ર રહેતા નથી। આવા વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારે ભગવાન બુદ્ધ સ્કોલરશિપ શરૂ કરી છે। ડિપ્લોમા, ગ્રેજ્યુએશન તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીઓને કોર્સના પ્રકાર મુજબ શૈક્ષણિક ભથ્થું ઉપરાંત મંજૂર ટ્યુશન ફી અને અન્ય ફી પણ ચૂકવવામાં આવે છે।
આ યોજના ઉચ્ચ શિક્ષણમાં દીકરીઓની ભાગીદારી વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે. આ યોજનાના માપદંડ જોઈએ તો માત્ર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ જ અરજી કરી શકે. ડિપ્લોમા અભ્યાસ માટે ધોરણ 10 કે 12માં 50% કે તેથી વધુ ગુણ જોઈએ. સ્નાતક અભ્યાસ માટે ધોરણ 12માં 50% કે તેથી વધુ ગુણ. આ યોજના થકી સમુદાયના તમામ વર્ગને આવરી લેવાનો સરકારનો સ્તુત્ય પ્રયાસ છે. સરસ્વતી સાધના યોજના. ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી વિદ્યાર્થીનીઓને માધ્યમિક શાળા સુધી પહોંચવા માટે લાંબુ અંતર કાપવું પડે છે. પરિવહનની સુવિધા ન હોવાને કારણે અનેક દીકરીઓ અભ્યાસ છોડી દેતી હતી. આ સમસ્યાના ઉકેલ તરીકે ગુજરાત સરકારે સરસ્વતી સાધના યોજના શરૂ કરી. આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા અનુસૂચિત જાતિના પરિવારોની ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મફત સાયકલ અથવા સાયકલ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. આ યોજના દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધારવા, શાળા છોડવાનું પ્રમાણ ઘટાડવા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે. મેડિકલ એન્જિનિયરિંગ અભ્યાસ સહાય. મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમો ખૂબ ખર્ચાળ હોય છે. આર્થિક રીતે નબળા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ પણ ડોક્ટર, એન્જિનિયર, ફાર્માસિસ્ટ અથવા ટેકનિકલ નિષ્ણાત બની શકે તે માટે ગુજરાત સરકાર વિશેષ સહાય આપે છે. યોજનામાં ટ્યુશન ફી, હોસ્ટેલ ખર્ચ, પુસ્તકો, સાધનો તથા અન્ય જરૂરી ખર્ચ માટે સહાય આપવામાં આવે છે. આ યોજનાથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ વ્યાવસાયિક અભ્યાસ પૂર્ણ કરીને સરકારી અને ખાનગી ક્ષેત્રમાં ઉચ્ચ રોજગારી મેળવે છે. મેડિકલ, એન્જિનિયરિંગ અને ડિપ્લોમા વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષમાં મેડિકલ માટે 15,000 રૂપિયા, ડિગ્રી એન્જિનિયરિંગ માટે 10,000 રૂપિયા અને ડિપ્લોમા માટે 5,000 રૂપિયાની સહાય મળે છે. ફ્રી શિપ કાર્ડ હેઠળ અનુસૂચિત જાતિના હજારો વિદ્યાર્થીઓ ખાનગી સંસ્થાઓમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે. રાજકોટમાં રહેતા નીરજ ચાવડા બીટેક એન્જિનિયરિંગ સેમેસ્ટર 5માં અભ્યાસ કરે છે. દરેક સેમેસ્ટરમાં રાજ્ય સરકારે નીરજની 58,000 રૂપિયાની ફી ભરે છે. નીરજ અને તેમનો પરિવાર રાજ્ય સરકારનો આ યોજના માટે આભાર માને છે. મારે અત્યારે 58,000 પર સેમેસ્ટર છે, તો એમાં પહેલાં 40,000 આવી જાય અને બીજો હપ્તો આવે એ જ્યારે સેમેસ્ટરનું એન્ડ હોય, બીજા સેમેસ્ટરનું, તો ત્યારે જે કાંઈ અમાઉન્ટ બાકી હોય એ અમાઉન્ટ આવી જાય. અને મિડલ ક્લાસ ફેમિલીથી છીએ તો આપણે જે કાંઈ ફાયદો મળે છે એના લીધે આપણે બેઝિક જે રિક્વાયરમેન્ટ છે એ પૂરી થઈ જાય છે. જે કાંઈ પણ યોજના છે બહુ મદદરૂપ છે. જે પરિવાર છે એ પરિવાર ઉપરનો જે આર્થિક બોજ છે, આર્થિક બોજ અત્યારે રાજ્ય સરકાર ભોગવી રહી છે અને એના કારણે અનુસૂચિત જાતિના હજારો વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્ય સરકારની આ જે યોજના છે એનો લાભ લઈ અને હજારો વિદ્યાર્થીઓ આજે પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે અને જીવનમાં કંઈક આગળ વધી રહ્યા છે. ગુજરાત રાજ્ય સરકારની આ જે પહેલ છે એ પહેલ ખરેખર ખૂબ જ લોક ઉપયોગી છે. રાજ્ય સરકાર, મુખ્યમંત્રી શ્રી અને દેશના વડાપ્રધાન શ્રી છે એમનો અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આઈટીઆઈ સ્ટાઇપેન્ડ. કૌશલ્ય વિકાસ આજના સમયમાં રોજગારનું સૌથી મોટું સાધન છે. આઈટીઆઈ અને અન્ય વ્યાવસાયિક કોર્સમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સરકાર માસિક અથવા કોર્સ મુજબ સ્ટાઇપેન્ડ આપે છે. આ સહાયથી વિદ્યાર્થીઓના મુસાફરી ખર્ચ, ભોજન, અભ્યાસ સામગ્રી અને અન્ય ખર્ચમાં રાહત મળે છે. આ યોજનાનો મુખ્ય હેતુ કૌશલ્ય આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપીને યુવાનોને રોજગારલક્ષી બનાવવાનો છે. આઈટીઆઈ અને વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે સ્વામી વિવેકાનંદ સ્ટાઇપેન્ડ મળે છે. નીટ, જેડબલઈ તથા ભરતી પરીક્ષા કોચિંગ. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ મોંઘા ખાનગી કોચિંગનો ખર્ચ ઉઠાવી શકતા નથી. તે માટે સરકાર નીટ, જેડબલઈ, ગુજકેટ, યુપીએસસી, જીપીએસસી, એસએસસી, બેન્કિંગ તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત અથવા સહાયિત કોચિંગની વ્યવસ્થા કરે છે. વિદ્યાર્થીઓને નિષ્ણાંત ફેકલ્ટી, ટેસ્ટ સિરીઝ, અભ્યાસ સામગ્રી અને માર્ગદર્શન આપવામાં આવે છે. આઈઆઈએમ, એનઆઈએફટી, સેપ્ટ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ માટે પણ વિશેષ તાલીમ આપવામાં આવે છે. વિદેશ અભ્યાસ માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લોન યોજના. વિશ્વની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન માત્ર આર્થિક કારણોસર અધૂરું ન રહે તે માટે ગુજરાત સરકારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના અમલમાં મૂકી છે. માસ્ટર્સ, પીએચડી તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમો માટે વિદ્યાર્થીઓને ઓછા વ્યાજ દરે શૈક્ષણિક લોન આપવામાં આવે છે. ટ્યુશન ફી, રહેવા જમવાનો ખર્ચ, પુસ્તકો અને અન્ય ખર્ચ માટે પણ સહાય ઉપલબ્ધ થાય છે. આ યોજનાથી અનેક વિદ્યાર્થીઓ અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુરોપની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહ્યા છે. વિદેશ અભ્યાસ માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લોન યોજના હેઠળ 15 લાખ રૂપિયા સુધીની લોન મળે છે, જેના માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ છે. સરકારી અને સમરસ હોસ્ટેલ. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને શહેરોમાં રહીને અભ્યાસ કરવાની તક મળે તે માટે રાજ્ય સરકાર સરકારી તથા સમરસ હોસ્ટેલ ચલાવે છે.
હોસ્ટેલોમાં રહેવાની વ્યવસ્થા, ભોજન, અભ્યાસખંડ, પુસ્તકાલય, સુરક્ષા અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સમરસ હોસ્ટેલનો હેતુ માત્ર રહેઠાણ પૂરું પાડવાનો નથી, પણ વિવિધ સમાજના વિદ્યાર્થીઓ વચ્ચે સમાનતા અને સામાજિક સમરસતા વિકસાવવાનો પણ છે. સરકાર દર વર્ષે નવા હોસ્ટેલોના નિર્માણ અને આધુનિકીકરણ માટે પણ ફાળવણી કરે છે. આવાસ સહાય યોજના. સુરક્ષિત રહેઠાણ દરેક પરિવારનો મૂળભૂત અધિકાર છે. અનુસૂચિત જાતિના ગરીબ પરિવારોને પાકું ઘર મળી રહે તે માટે આવાસ સહાય યોજનાઓ અમલમાં છે. આ યોજના હેઠળ નવા મકાનના નિર્માણ, અધૂરા મકાન પૂર્ણ કરવા તથા મૂળભૂત સુવિધાઓ માટે આર્થિક સહાય આપવામાં આવે છે. સ્વચ્છ, સુરક્ષિત અને માનવ ગૌરવપૂર્ણ રહેઠાણ દ્વારા પરિવારોના જીવન સ્તરમાં સુધારો લાવવાનો સરકારનો મુખ્ય હેતુ છે. બજેટ 2025-26માં આ સહાય 1,20,000 રૂપિયાથી વધારીને 1,70,000 રૂપિયા કરવામાં આવી છે. આ સહાય હપ્તામાં ચૂકવાય છે. આવક મર્યાદા 6 લાખ રૂપિયા છે. અરજી ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર કરી શકાય છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યોજના હેઠળ લાભાર્થીને કુલ 1,70,000 રૂપિયાની સહાય સીધી ડીબીટી મારફતે તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જેમાં પ્રથમ હપ્તામાં 30,000 રૂપિયા, બીજા હપ્તામાં 80,000 રૂપિયા, ત્રીજા હપ્તામાં 50,000 રૂપિયા અને મકાન પૂર્ણ થયા બાદ અંતિમ 10,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે કુલ 2,683 લાભાર્થીઓને યોજનાનો લાભ મળ્યો અને કુલ 2,91,00,000ની સહાય ચૂકવવામાં આવી હતી. જ્યારે ચાલુ વર્ષના પ્રારંભિક તબક્કામાં અત્યાર સુધીમાં 200 લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. લાયકાત ધરાવતા એક પણ લાભાર્થી આ યોજનાથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. જે આંબેડકર આવાસ યોજનામાં મેં ફોર્મ ભર્યું, ગ્રામ પંચાયતમાં જઈને અરજી કરી કે સાહેબ મને થોડો લાભ આપો, મારું આવી પોઝિશન છે. ગ્રામ પંચાયતમાં મેં આ ફોર્મ મેં ભર્યું, એના પરથી ત્યાં ગ્રામ પંચાયતમાંથી મને આ ફોર્મ મંજૂર કરી આપ્યું અને મને આ સહાયનો લાભ મળ્યો. અમારા જેવા જે ગરીબ લોકોને સહાય આપે છે એમના બદલ સરકારનો પણ ખૂબ ખૂબ આભાર. અનુસૂચિત જાતિના લોકોને કોઈ પણ લાભાર્થી જે ખરેખર મળવાપાત્ર લાભ છે તે વંચિત ના રહે તે માટે સતત પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે અત્યારે શરૂઆતના સમયમાં કુલ 200 લાભાર્થીઓને લાભ આપેલ છે. સ્વરોજગાર અને વ્યવસાય લોન. નોકરી મેળવવા કરતાં રોજગાર સર્જવો વધુ મહત્વપૂર્ણ બને તે માટે ગુજરાત સરકાર વિવિધ સ્વરોજગાર યોજનાઓ ચલાવે છે. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા નાના વેપાર, દુકાન, સર્વિસ સેન્ટર, વાહન, હસ્તકલા, ઉત્પાદન એકમ, સર્વિસ ઇન્ડસ્ટ્રી અને અન્ય વ્યવસાય શરૂ કરવા માટે બેંક લોન તથા વ્યાજ સહાય આપવામાં આવે છે. આવા કિસ્સાઓમાં તાલીમ, પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાવવા તથા બેંક સાથે સંકલન કરવામાં પણ મદદ કરવામાં આવે છે. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા સ્વરોજગારલક્ષી યોજના હેઠળ 2 લાખ રૂપિયા સુધીનું ધિરાણ મહિલાઓ માટે 1%, પુરુષો માટે 2% વ્યાજે મળે છે. 3 વ્હીલર માટે 3 લાખ રૂપિયા, મારુતિ સુઝુકી ઇકો માટે 6.50 લાખ રૂપિયા અને ટ્રેક્ટર, યાંત્રિક સાધનો માટે 7.50 લાખ રૂપિયા સુધીનું ધિરાણ 3%ના વ્યાજે મળે છે. બેન્કેબલ સ્કીમ હેઠળ 2 લાખ રૂપિયા સુધીની લોન સાથે 50% અથવા વધુમાં વધુ 50,000 રૂપિયાની સબસિડી મળે છે. બેન્કો દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન પર પુરુષોને 6% અને મહિલાઓને 7% વ્યાજ સબસિડી મળે છે. અરજી GSCDCની વેબસાઇટ અથવા sge.gujarat.gov.in પર ઓનલાઈન કરી શકાય છે. મહેસાણાના મેહુલ કુમાર ચૌહાણ સરકારની આ યોજનાના લાભાર્થી બન્યા છે. મેહુલ કુમાર અગાઉ ખાનગી કંપનીમાં ડ્રાઈવરની નોકરી કરતા હતા. ત્યારે તેમણે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચાર્યું. સરકાર માટે ઇકો કાર લેવા અરજી કરી જે નિયમ પ્રમાણે મંજૂર થઈ. આજે તેઓ પોતાની વાહન ચલાવીને ઘરનું ગુજરાન ચલાવવા માટે સક્ષમ બન્યા છે. આર્થિક બહુ લાભ થાય છે એનો, કેમ કે મારી જે આવક મર્યાદા હતી એ એક ભાગ હતો, જે એના 4 ભાગ થયો તો મારી જીવન ધોરણ બી સુધર્યું. મારા બાળકોના થોડા ફાઇનાન્શિયલ જે પ્રોબ્લેમ્સ થતા હતા એમાં ઇન્વેસ્ટ બી થવા માંડ્યું. જે આ મારી ગાડી આવી એના પછી તો મને સારી આવક થવા માંડી, એનાથી મને સારું વળતર સારું મળ્યું, એટલે મારે આર્થિક ધોરણ બહુ સુધરી ગયું. હાલ મારા ફેમિલી, મારી વાઈફ, મારા છોકરા બહુ ખુશખુશાલ છે. હું ભારત સરકારની આ યોજનાને આભારી માનું છું અને એમનો આભાર માનું છું. સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સહાય. નવા યુગમાં માત્ર પરંપરાગત વેપાર નહીં પણ ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. અનુસૂચિત જાતિના યુવાનોને સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે તાલીમ, માર્ગદર્શન, ઇન્ક્યુબેશન, નાણાકીય સહાય અને બેંક લોન મેળવવામાં સહયોગ આપવામાં આવે છે. રાજ્ય સરકારનો હેતુ અનુસૂચિત જાતિના યુવાનોને રોજગાર શોધનાર નહીં પણ રોજગાર સર્જનાર
બનાવવાનો છે. આ યોજના રાજ્યમાં સામાજિક ન્યાય સાથે આર્થિક વિકાસને પણ વેગ આપે છે. કૃષિ અને ગ્રામીણ આજીવિકા સહાય. ગુજરાતના ઘણા અનુસૂચિત જાતિના પરિવારો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે. આવા ખેડૂતોને કૃષિ સાધનો, સિંચાઈ, બિયારણ, ખાતર, પશુપાલન, બાગાયત, સહકારી ધિરાણ અને કૌશલ્ય વિકાસ જેવી વિવિધ યોજનાઓમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. સ્વસહાય જૂથો, ગ્રામીણ ઉદ્યોગ અને આજીવિકા કાર્યક્રમો દ્વારા મહિલાઓ અને યુવાનોને વધારાની આવકના સ્ત્રોત પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અનુસૂચિત જાતિના ખેડૂતોને કૃષિ જમીન ખરીદવા માટે સહાય મળે છે. પ્રતિ એકર 1 લાખ રૂપિયા સુધીની કુલ જમીન કિંમતના 50%, વધુમાં વધુ 2 એકર માટે 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. આવક મર્યાદા 6 લાખ રૂપિયા છે. અરજી સમાજ કલ્યાણ પોર્ટલ પર કરવામાં આવે છે. ફાર્મ મિકેનાઇઝેશન અને પોલ્ટ્રી યુનિટ માટે પણ સબસિડી યોજનાઓ છે. ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે.